સુરતમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાતા તબીબો, હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અહીં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આપણી સાથે અહીં એક જે અહીં પેશન્ટને મળવા આવેલા છે એમના સંબંધી, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતે અહીં પાણી છે અને કઈ રીતે જવું પડે છે। જી, આપકા નામ? सुनंदा। कहाँ पे आए हैं? हम नवा गाँव रहते हैं। कहाँ पे आए हैं? ये सिविल में आए हैं ना, मानसिंह तान वाले दवाखाने में। अच्छा, किसी से मिलने आए? हाँ, भाई एडमिट है हमारा। तो कैसा यहाँ पे अभी कहाँ पानी यहाँ पे कैसे भर गया है? यहाँ पे अभी पानी तो रात से चालू है तो पानी भर ही जाएगा ना। कैसा लग रहा है अभी यहाँ से सब अपने पेशेंट बहुत दिक्कत हो रहा है जाने में आने में। આપણી સાથે અહીંથી બીજા પણ કેટલાક લોકો પસાર થઈ રહ્યા છે। તેમ બીજા પણ છે જે અહીં પેશન્ટને મળવા આવેલા છે, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતે અહીં તેઓને અત્યારે હાલાકી થઈ રહી છે। આપકા નામ? प्रवीण भाई, कहाँ से आए हैं? हम भावनगर से। कहाँ पे आए हैं? यहाँ बेबी वार्ड में कौन एडमिट है? मेरी बच्ची एडमिट कैसा है। लग रहा है यहाँ पे पीछे पानी भर गया है? अच्छा थोड़ा लगेगा मैडम को। तो यहाँ कहाँ पे यहाँ पानी भरा हुआ है? ये सुबह से જબ સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકો હાલ અત્યારે પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા પણ ખાસ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।